કારણ કે થોડોક એવા હેવી ડોઝ આલવાનો. ફરીથી બધાને જોહાર, જય આદિવાસી. અને એક જોરદાર પોતાના માટે અને આયોજક મિત્રો માટે જોરદાર તાળીઓ થઈ જાય. કારણ કે આયોજન તે કરી રહ્યા હતા, આમાં હેતા ભેગા થાય પણ એવું વિચાર્યું નહીં હતું કે આટલો સરસ પ્રોગ્રામ આયોજન થાય. પણ ખરેખર આયોજક મિત્રો અને તમારા બધાનો પણ ધન્યવાદ કે આજ પ્રોગ્રામને સફળ બનાવવા માટે તમે તમારો કિંમતી સમય જુનિયા ફાળવજો. આજે 150મી જનનાયક ક્રાંતિકારી બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ છે. આજે થોડાક વર્ષ પહેલા અગાઉ બી વાતે કીધી કે થોડાક વર્ષ પહેલા કોઈ બિરસા મુંડાને કોઈ આદિવાસી સમાજ માટે કોઈ કાર્યક્રમ નહીં થતો, પણ એવા છેલ્લા 10 વર્ષથી જોવા તે ગામે ગામ, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે, દરેક સ્ટેટમાં આજ આદિવાસીના નામે પ્રોગ્રામો અને આદિવાસી સમાજને જાગૃત કરવા માટેને પ્રયત્નો થઈ રહ્યા છે. તો આ વસ્તુ કેમ પહેલા નહીં થતી, એના પાછળ જવાબદાર કોણ? તો હોજવા પડે અને કેવું પડે જ વડે કે આ સુધી હું કીધું અને એવા તમે શું કરવાના, તે વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડે. આજ તમે વિચાર કરો, 150 વર્ષ થઈ ગયા, ત્યાં 10 વર્ષથી આપણે બિરસા મુંડા ઓળખેતા થઈ ગયા. તે પાસે ગામે ગામ જનજાગૃતિની મીટિંગ થઈ ગઈ દરેક. અને આજ આખો દેશ લઈને નીકળ્યો છે કે આદિવાસી ગૌરવ યાત્રા. ઝણિયાવાડા અંબાજીથી ઉમરગામ, ઝણિયાવાડા એમને સ્ટેચ્યુ, એમની મૂર્તિનું અનાવરણ કરવામાં આવતું. ઝણિયાવાડા આજ લોકો વિરોધ કરતા હતા અને આજ લોકો આજ એમની ગૌરવ યાત્રા લઈને આખા દેશમાં નીકળ્યા. તો આ કરવા હું મોગી હી અને કેવા હું મોગી હી, તે વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવું પડે. એવી રીતના આપણે બનાવીને જતા રહી ગયા. અને આજ આપણે કેટલી સમસ્યામાં ભરાયેલા હા, પણ વો દેખાતું નહીં. અસલ કંઈક જોડવાની તૈયારી થાય એવા બીજો કંઈક મુદ્દો ડાયવર્ટ કરી નાખે એટલે આપણે પાછા ગુમરાહ થઈ જાવ. આજ આપણે જે કઈ યુવા મિત્રો નોકરી માટે તૈયારી કરી રહ્યા હે, તને કદરી તકલીફ પડે વણે ખુદ જઈને પૂછો. તે આજ જે તકલીફો હે આવનાર પેઢીની હું તકલીફો હે, આવનાર પેઢી ક્યાં ચાહે, એના માટે જનજાગરણ કરવા માટે જ્યાં આવા પ્રોગ્રામો કરી રહ્યા. અને આવનારા સમયમાં પણ દરેક મહિને અને દરેક વિસ્તારની અંદર આવા પ્રોગ્રામો સમાજને જાગૃત કરવા માટે કરવામાં આવે. બાકી વોટ બેંક અમારે જુદતા નહીં, અમારે ઇલેક્શન લડવું નહીં. આમાં ફક્ત ને ફક્ત આમાં જી જોણા આજ આદિવાસી સમાજ કતરી તકલીફોમાં હે, આવનાર સમય ક્યાં જાહે તી હે તો જણાવનાર તમે ભેગા કરા. અને કોઈ અનામત ફંડ ફાળો, કોઈ ભંડોળ નહીં હાલતું, સમાજના પૈસાથી જ કરવામાં આવે છે આવા બધા પ્રોગ્રામો સમાજે જાગૃત કરવા માટે. તો આ પ્રોગ્રામ પણ એક સામાજિક ફાળાથી પણ થઈ રહ્યો છે. અને મિત્રોએ સારો એવો સાહસ કીધો છે. અને જે કઈ દુનિયા મિત્રો આવેલા છે એની યથાશક્તિ મુજબ જેને જે કઈ ફંડ ફાળો આલવો કે તો આલી હકી એ વ્યવસ્થા કીધી છે લખવા માટેનું ટેબલ ને કરેલી હે. હા તો બરાબર બરાબર, જેને આલવો કે થી લખાવી શકો. કારણ કે આનામાં કોઈ સરકાર કઈ આલતી નહીં, પણ આપણી જવાબદારી બને છે કે આપણે સમાજના પ્રતિનિધિ હા, જાગૃત હા, સમાજના લીધે આજ આપણે નેતા હા કે ઇલેક્શન લડા, સરપંચ થા, ડેલિકેટ કે એમએલએ કે એમપી જે થતા હતી, પછી નોકરી પણ કરા, તે આપણી જવાબદારી બને છે કે આપણે સમાજ માટે કંઈક કરવું જોઈએ, સમાજને જાગૃત કરવાના પ્રયત્નો કરવા જોઈએ. બરાબર, એટલે એના માટેના યુવા મિત્રો સતત પ્રયત્નો કરી રહ્યા છે. આજ અંબાજીથી ઉમરગામ આખા દેશમાં કહેતે આજ બિરસા મુંડા જયંતિ ઉજવાઈ રહી છે. બરાબર, એટલે આ પ્રયત્નો આપણે
કરવા પડે દરેક જગ્યાએ, અને આવનાર પેઢી જાગૃત કરવી પડે. પછી બીજી વાત કે આજ જ્યાં જતરા ફોટા માથે મિલેલા છે મહાપુરુષોના, આનો ઇતિહાસ જાણવો પડે. જોયા આગળ વક્તાઓએ કહ્યું તેમ મેઘરજમાં બહુ જ ઓછી જાગૃતિ છે મિત્રો, તેમ સપોર્ટ અને મહેનત કરી રહ્યા છે. ઓછી જાગૃતિ કેમ છે? કારણ કે ત્યાં મુદ્દો કંઈક આખો અલગ ડાયવર્ટ થઈ રહેલો છે, અને ત્યાં જે જાગૃતિની વાતી કરી હતી કરવા દેવામાં આવતી નહીં. ઘણી જગ્યામાં 11માં 12માં પણ આવા હા તને કે જ્યાં જોહાર ક્યાં બોલાવણા જ નહીં, વિચાર કરો. જોયા તમારા વિસ્તારમાં જ્યાં જોહાર ક્યાં બોલાવણા નહીં, તો પછી સમાજ કઈ દિશામાં તમે લઈ જવા માંગો છો? આજ જોહારના નામે આજ આખો આદિવાસી સમાજ ભેગો થઈ રહ્યો છે, અને આજ સરકારે પણ નક્કી કરવું પડ્યું કે જોહારના લઈને આજ આખા દેશમાં પ્રોગ્રામો કરી રહ્યા છે. તે આ વસ્તુ આજ આપણે ખાસ ઘેર ઘેર સુધી જાવી જોઈએ, કુટુંબ મહોલ્લા સુધી જાવી જોઈએ, દરેક ગામમાં જાવી જોઈએ, અને દરેક વિસ્તારની અંદર જાવી જોઈએ. ત્યારે આપણે આદિવાસી સમાજ જાગૃત થાય. આજ મીટિંગ થાકી કાલ હું ભૂલી જા નહીં મેળ પડે, આપણે હોતે રાખવું પડે હતું કે હું કરવાનું હોય આવનાર સમયની અંદર જી. અને બીજી વાત, ઘણા પક્ષ પાર્ટી ગમતી હોગી તે વડામાં તરા ઈચ્છા થાય તેના પ્રમાણે મહેનત કરો. નહીં ગમતી હોગી તમે અમારા ઈચ્છા અનુસાર કોમ નહીં થતું તે ગામે ગામ રૂઢી પ્રથા મુજબની ગ્રામ સભા બનાવો, અને એ ગ્રામ સભા બનાવી અને કહી દો, કલેક્ટર દરેક જગ્યાએ સૂચિત કરી દો, કહી દો ભાઈ તમારું કોઈ પણ કામ ઉગે ગામની પરમિશન વગર તમારું કોઈ કામ થાય નહીં. તી વડીલોએ ખબર હે કે પહેલા મુખી સિસ્ટમ એટલે કે નહીં હતી, કતરે ખબર હે મુખી પૂછ્યા વગર કોમમાં કહીએ કોમ થતું, એવા એવા મુખી જ કોણ હતી ખબર નહીં. હાય મટાડ્યા, આપણે મટાડ્યા નાણામાં ઘણા બધાનો હાથ બી છે, કારણ કે આપણે મુખી પાસે કઈ મળે નહીં, તને મુખી પાસે જવાનું નહીં. મુખી મટાડવા હાર સરપંચ વણ્યા. 1993 ની અંદર પંચાયતી રાજ કાયદો આવ્યો, અને આજ મુખી વ્યવસ્થા જે ગ્રામ સભા કહેવામાં આવે છે તે 1996 માં પેસા એક્ટ કાયદાના માધ્યમથી લાગુ કરવામાં આવી, પણ આજ સુધી લાગુ થાકી નહીં. અને ઉપયોગ કરી ગ્રામ સભાનો, અને ગ્રામ સભા થઈ દરેક પંચાયતમાં વ્યાજ ઠરાવ કરાવવો પડે. પણ આપણી ગ્રામ સભા એવી મજબૂત હોવી જોઈએ આખા ગામમાં તમામ નાનું બાળક થી માંડી અને મોટા મોટા વડીલ સુધી એમાં તમામ સભ્યો હોવા જોઈએ. ગામમાં કોઈ પણ ખરાબ કોમ થતું કે તમે કોમ નહીં ગમતું કે એવું કોમ થતું કે ગામની પરમિશન વગર કે મુખી ગામ સંમતિ આલે તો જ તો તમારા ગામની અંદર જમીનો પણ બચે, ને તો મોટા મોટા પ્રોજેક્ટો આવી જ રહ્યા છે. બરાબર, ઈ તાકાત છે ગ્રામ સભામાં, ઈ કણા પાસે નહીં. કોઈ નેતાને, કોઈ પક્ષને, કોઈ પાર્ટીને, કોઈ ભગવાનને, કોઈ મંદિરને કોઈ જ બસાવે નહીં. તમે ઓનલી ફોર બંધારણ. તે આર્ટિકલ 13(3) ક, આર્ટિકલ 12 જ્યાં મૂળભૂત અધિકારો હે, આર્ટિકલ 12 થી મોડીને આર્ટિકલ 35 સુધી તે આપણે જોડવા પડે. ત્યારે આપણે આપણું જળ જંગલ જમીન બસશે, બાકી બસવાનું નહીં. તને એમાં છેલ્લા જેને જાગૃત થઈ ગયા ત્યારે 2018-19 થી ગામે ગામ ગ્રામ સભા કરે, પણ ગ્રામ સભામાં લોકો શું તકલીફ પડે તો બેનો વિરોધ કરે. હારા જ્યાં મુખી બનાવતી તમારે સરપંચ નહીં મેળ પડે. અડધા મુખી દેવા બની ગયા, મુખી બની સરપંચ થઈ ગયા. એટલે એવા મુખી અમારે નહીં જુતતા, ગોમે ડાયરેક્ટ હોઈલા વેચી દીધો એવા. બરાબર, એટલે ગોમ સર્વસંમતિથી ગામની અંદર કોઈ પણ કામ થવું જોઈએ અને સારું થવું જોઈએ, અને તમામને ફાયદો થવો જોઈએ. છેવાડાના માણસ સુધી વિકાસ જવો જોઈએ. ત્યાં તો વિકાસ આવતા જ પૂરો થઈ જાય, જોફે હોશ મટી જાય, તો છેવાડાના માણસે ખબર જ નહીં. એટલે જે પરિસ્થિતિ તો જો એવું નહીં થાય એના માટે આપણે ગામે ગામ ગ્રામ સભા એક સ્વશાસન વ્યવસ્થા જણાય કહેવાય એવી એક ફળિયા દીઠ સમિતિઓ બનાવવાની પડે, તે તમે ધારો એ કામ તમારું થાય. કેવા છે ઘણું બધું છે, બંધારણમાં ઘણું બધું આવેલું છે. આગળ વાત થાય કે અનુસૂચિ 5 ના કેટલાય પાવર ઓરિજિનલ ખબર છે. અહીંયા અમારા દિલીપ દાદા બેલા હે,
સારી એવી જાણકારી રાખી રાજુ દાદા બી હી ઘણા બધા એવા તજજ્ઞ માણસો અહીં અહીંયા બંધારણ વિશે જાગૃતિ કરી શકી અને સતત લોકોને માહિતગાર કરી રહ્યા છે પણ કોણું લેવા તૈયાર નહીં બસ એકું જ ફોકસ ચૂંટણી ક્યારે આવે છે સભ્યમાં રહેવું કહેતા કે સરપંચ થઈ ગયું કહેતા કે ડેલિગેટ થઈ ગયું બરાબર પણ પહેલા ગ્રાઉન્ડ ક્લિયર કરો ગામમાં તમે દરેક માણસો ઓળખતા હોવા જોઈએ તો તમે સરપંચનું સપનું જોઈ શકો અને તમારું કામ બી સારું હોવું જોઈએ પછી કોમ કંઈ કરા નહીં પછી નહીં મેળ પડે વડામાં એટલે એવો આપણે આથી હાઈનું સરપંચ કે એવા આપણે જનપ્રતિનિધિઓ નિમતા હોગા અને પછી કંઈ કરતા નહીં એમ તો પછી નહીં જ કરીને તમે લાગ્યા એવા હોતી એટલે પરિસ્થિતિ જે છે એટલે તમામે અને ખાસ કરી આવનાર યુવા પેઢીને આપણે એના માટે મહેનત કરી રહ્યા હા કારણ કે આજ તમામ વસ્તુઓ આપણો આખું અસ્તિત્વ જોખમમાં છે મતલબ આદિવાસીઓનું તે એને બચાવવા માટે આપણે જાગૃત થવું પડે અને જાગૃત થવા માટે સૌથી પહેલા શિક્ષણ જરૂરી છે આજ શિક્ષણ અને નિહાળીની શું હાલત છે તે બી એ ઘણા ખબર છે બરાબર એટલે જે વસ્તુ બી આપણે જોડે પડે ઘણા બધા નિહાળી બી બંધ કરી દેવા માંગી મર્જ કરી દેવા માંગી બરાબર બંધ કરી દેવા માંગી અને સોરા પણ નહીં જતા એટલો શિક્ષકોનો સ્ટાફ પણ નહીં રહેતો અને જે વસ્તુ આજ નિહાળામાં પણ આવડી છે તે આજ આપણે મોટી મોટી એવી ચિંતન શિબિરો કરી ભણાવી રહ્યા જેમ કે બંધારણ વિશે તો મેઇન તે બંધારણ 9મી ઓગસ્ટ ગીરે હું આવે હે દિવસ તે ગણે ખબર નહીં આદિવાસી વિશ્વ આદિવાસી અધિકાર દિવસ 13 સપ્ટેમ્બર એના વિશે બી માહિતી નહીં તે આ સુધી કેમ નહીં જી માહિતી એના પાછળ જવાબદાર કોણ અને કેમ આપણે સુધી નહીં આવી કેમ આપણા સમાજમાં કોઈ નોકરી નહીં કરતા ઘણા મોટા હારા હારા રિટાયર પણ થઈ ગયા કેમ વણાની જવાબદારી નહીં હતી નેતાઓની જવાબદારી નહીં હતી અધિક નહીં હતી પણ કેમ કઈ કીધું નહીં બસ એકું જ ફોકસ કીધું ચૂંટણી આજી વોટ લીધા બસ બીજું કશું કઈ કીધું નહીં સમાજ હોમો જોજ્યું કે નહીં ઘણા હોમો જોજ્યું આજ રાજુભાઈ એને કહેજો તેમ કે 2019 ખોટા દાખલા આપણે આદિવાસી સમાજના બીજા લઈને નોકરી કરી રહ્યા હે પણ આપણે નેતાઓ જાગતા નહીં અને સરકારે કોઈ એક્શન પણ લીધી નહીં વિચાર કરો આવનાર સોરાય આપણે નોકરી મળે મહેનત નહીં કરવી કે સોરાય પણ આવનાર બંધ કરી દીધું કારણ કે પણ આવીને કોઈ મતલબ નહીં આગળ નોકરી મળવાની નહીં એટલે જે પરિસ્થિતિ છે તો જો કદાચ લડવું હોય તે જાણકારી પણ જુજી અને સતત લડવું પડે તો જ કંઈક આપણને પરિણામ મળે બાકી મળવાનું નહીં અને આ જ ગ્રામ સભાની અંદર એક પાવર એવો હોય પણ ક્યારે એમ ઉપયોગ કરતા નહીં રીતે આપણા પોલીસ મિત્રો અહીંયા બેલા છે ઉઠાવ લઈ જાય પછી સમીર કહી ગયું તો એમ નહીં કહેતા બરાબર આઈપીસી 1860 ઇન્ડિયન પિનલ કોડ બરાબર એમાં સેક્શન 5 ની અંદર એ જૂનો કાયદો હોય એવો બીએનએસ ભારતીય ન્યાય સંહિતા એમાં સેક્શન 5 સીઆરપીસી ની અંદર લખેલું હોય કે જે સ્થાનીય વિધિ એટલે સ્થાનિક કાયદો આપણા સમાજનો સ્થાનિક કાયદો જે મુખી વ્યવસ્થા ત્યાં પોલીસ પ્રશાસનનો કોઈ પણ કાનૂન લાગુ પડતું નહીં હું નહીં કહેતો પોલીસની જ બુક કહે અને એવા બીએનએસ આજુ બીએનએસમાં પણ સેક્શન 1 સબક્લોઝ 6 અને આ એવા 2023 થી આ બીએનએસ લાગુ પડી ગયું પણ આમાં જે એવા પોલીસની પરીક્ષા તૈયારી કરી રહી છે સોરા તને ખ્યાલ છે કારણ કે જે સેક્શન હતા તે થોડા ફેરબદલી કરી નાખ્યા બાકી એનામાં કોઈ બદલાવ નહીં અને નામ બદલ્યું છે એટલે જે વસ્તુ ઘણી બધી એવી જાણકારી છે પણ આ એક સભાના માધ્યમથી તમે જણાવવા અને સતત અમે પ્રયત્નો કરી રહ્યા સમાજે આ તમામ વસ્તુ ઘેર ઘેર સુધી પૂગે અને દરેક યુવા મિત્ર દરેક વ્યક્તિ સુધી આ માહિતી જાય એવી અમે પ્રયત્ન સતત કરી રહ્યા બરાબર અને ખાસ કરી જ્યાં કહેજો તેમ કે જે મહાપુરુષો હોય તેનો ઇતિહાસ આપણે જાણવો જરૂરી છે તો જ આપણે કંઈક સમાજ માટે કરા એવું જાગૃતતા આવે બાકી કશું નહીં કરી શકો નેતાઓ હોય ફરજિયાત કશું મેળ પડે નહીં બરાબર ફક્ત ને ફક્ત તમે ગુલામી જ મળે બાકી આપણા સમાજનો
ઇતિહાસ જાણા તે કઈ કેમ ગૌરવ થાય ને હિંમત આવે અને તમે પાવરથી વાત કરી શકો. આજ તમે વિચાર કરો 5 જાન્યુઆરી 2011 સુપ્રીમ કોર્ટનો એક જજમેન્ટ છે કે આણા દેશનો 8% આદિવાસી મૂળ માલિક છે, મૂળ બીજ છે, મૂળ માટી છે. પણ આજ મૂળ માટીની હું હાલત હું હે આજ વિચાર કરો તો વિચાર એટલે કોઈ માનવા તૈયાર નહીં. પણ સુપ્રીમ કોર્ટે એમ કહેજો કે શ્રી રામનો જન્મ જુનિયા થાય ગયો તો દુનિયા આપણે બનવી જોઈએ, મંદિર બનવું જોઈએ. એમ તો મંદિરે મોનીએ લીધું ને મંદિરે બનાવી દીધું. પણ સુપ્રીમ કોર્ટે એવું કહેજો ઘણા દેશનો મૂળ માલિક આદિવાસી છે, ધી ગુણું માનવા તૈયાર નહીં. જી હે આપણા સમાજની પરિસ્થિતિ, એ આપણે દશામાં આવે કોઈ માનવા તૈયાર નહીં. એવા સુપ્રીમ કોર્ટના ઘણા બધા જજમેન્ટ છે. થી મારા એક મિત્ર છે, મારાથી નાના આપણે તૈયાર કરેલા હે. અને બીજું કે અમારો જો નીચે નામ લખેલું એથી અમારો એક સંગઠન કામ કરે બિરસા બ્રિગેડ અરવલ્લી રેન્જ ફોર્સ. એ એવા સમય 13 તારીખથી 13 સપ્ટેમ્બરના દાડેથી અમે લોન્ચ કીધું છે અને એને લઈને અમે કામગીરી કરી રહ્યા હા. અને બીજા સાથી મિત્રો જે તમારા આદિવાસી યુવા મંડળ મેઘરજ એ પણ આમાં હાથે મળે, કારણ કે સમાજની તમામ પડતી તકલીફોમાં આમાં હાજર રહ્યા અને અને સમાજને જાગૃત કરવાના પૂરેપૂરા પ્રયત્નો આમાં કરવા. પછી તમારે શું કરવું શું નહીં કરવું એ તમારી જ છે. આમાં તમારે ઘેર આવી બી નહીં રહેવાના તમે શું કરો ક્યાં જોવો શું કરો હતી. કારણ કે આપણે આપણા સમાજ માટે શું કરવું થી એટલે વાતો એવી ઘણી બધી. પણ ખાસા સમયથી તમે બેહી બી રહી જાઓ, થોડાક વખતા બી બાકી એટલે વધારે સમય નહીં લેતા. નેક્સ્ટ ટાઈમ ધીરે ધીરે આવા પ્રોગ્રામો થતા રહે ત્યારે એમથી પણ વિસ્તૃત માહિતી આલ્હામાં. કારણ કે એક હાથી હે તો કેવા જતે નહીં મેળ પડે, કારણ કે હે તો બાઉન્સ જાય હું કહેજું કહીશું નહીં ખબર જ નહીં પડતી. એટલે ધીરે ધીરે બરાબર એટલે ધીરે ધીરે આવા પ્રયત્ન સતત આમાં પ્રયત્નો બી કરતા રહ્યા, આવા પ્રોગ્રામો બી કરતા રહ્યા. આપણા વિસ્તારની અંદર જેમ કે શામળાજી, ભિલોડા, મેઘરજ આટલા વિસ્તારની અંદર, બીજા વિસ્તારની અંદર પણ જવામાં બરાબર. તો વધારે નહીં કહેતો, તમામનો ફરીથી દિલથી આભાર માનું હું. અને જો અહીંયા સ્ટેજ ઉપર તમે બોલવાનો મોકો આવ્યો, તમે શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જોહાર, જય આદિવાસી, જય બિરસા.